વ્લોગ છે ને સ્વાગત છે તમારી અમારી ચેનલ મિસ્ટર વિજયસિંહ વ્લોગમાં। અને અમે એક હોટલ પર ઊભા છે ચા પીવા માટે। તમને બતાવીએ હોટલ। ચા પીને આગળ નીકળીએ। તો અમારો ફર્સ્ટ વ્લોગ છે, શેર કરજો, લાઈક કરજો અને આગળ બતાવીશું। શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને। ગુડ મોર્નિંગ મિત્રો, તમને બતાવી રહ્યા છે અમે નર્મદા નદી શ્રીરંગ સેતુ। આપણે આવી ગયા છે શ્રીરંગ સેતુ બ્રિજ ઉપર। બનાવી રહેજો, આગળ આખું બધું બતાવીશ। તો મિત્રો અમે જઈ રહ્યા છીએ ડભોઈ। તમે જોઈ શકો છો ડભોઈ રાજપીપળાનો રસ્તો બની રહ્યો છે અને આ કંઈક આવો વ્યૂ આવે છે। તો તમે જોડાયેલા રહો। અમારી જર્ની રાજપીપળાથી ચાલુ થઈ છે અને આગળ ક્યાં ખતમ થશે એ અમને બધું તમને આ વ્લોગમાં બતાવીશું। તો અત્યારે અમે પોઈચા ચા નાસ્તો કરીને નીકળી ગયા છે અને જઈ રહ્યા છે ડભોઈ રોડ ઉપર। તો અમારી સાથે બનેલા રહો, આગળ તમને સારા સારા વ્યૂ બતાવીશું।
તો મિત્રો અમે વાઘોડિયા આવી ગયા છે. અહીંથી બજાર ચાલુ થઈ જાય છે વાઘોડિયાનું. તમે જોઈ શકો છો વાઘોડિયામાં એન્ટ્રી લઈ શકો. આવું બજાર છે વાઘોડિયાનું. મિત્રો આ છે વાઘોડિયા સાવલી રોડ. અને અમે રાજપીપળાથી નીકળીને કન્ટિન્યુ 60-70 કિલોમીટર ગાડી ચલાવી છે અને એક બ્રેક લીધો છે. પછી હવે અમે નીકળી ગયા છીએ સાવલી તરફ. કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. આગળ તમને બતાવીશું અમે. મિત્રો અમે સાવલી આવી ગયા છીએ. સાવલીમાં એન્ટ્રી થઈ ચૂકી છે અમારી. અહીંયાથી ડાકોર હવે 32 કિલોમીટર જેવું બાકી છે. સાવલીનો નજારો તમને બતાવીએ અમે.
અમે મહીસાગર નદીના બ્રિજ ઉપર આવી ગયા છે. તમે જોઈ શકો છો આ બ્રિજ છે મહીસાગર નદીનો. આજે રાજવીરને મોબાઈલ આપ્યો છે, શૂટિંગ ઉતારે છે. નદીનો બ્રિજ તમે બ્લોગમાં બનેલા રહેજો. આજે મહીસાગર નદીનો બ્રિજ. જોઈ લો, અમે પફ લીધો છે ને નાસ્તો કરી રહ્યા છે. આ રાજવીર છે, નાસ્તો કરી રહ્યો છે પફનો. આગળ જવાનું બાકી છે. આપણે ડાકોરમાં આવી ગયા છે. ડાકોરના ગેસ ભરાઈ લઈએ, ડાકોરમાં ફરી લઈએ. જમવાનું બાકી છે તો જમી લઈએ, પછી આગળ મંદિર તરફ. ડાકોરથી જમીને નીકળી ગયા છે કપડવન તરફ. ગેસ ભરાઈ લીધો ગાડીમાં ડાકોરથી. હવે હોટલમાં જમીને નીકળી ગયા છે કપડવન તરફ. એ જે છે બહાર થઈને જઈએ કપડવન થઈને આગળ મળીએ કપડવન. ગાઈસ અમે કપડવન તરફ જઈ રહ્યા છીએ. તો મિત્રો આવી ગઈ છે નર્મદા કેનાલ. આપણે કેવડિયા કેન્ચી યુનિટીથી આવે છે નર્મદા કેનાલ. નર્મદા કેનાલ જે લાડવા ચોકડી પાસે નીકળે છે.
મિત્રો આપણે આવી ગયા છે બાયડ. આ બાયડનું બજાર છે. પહેલા હવે આપણું ગામ છે અહીંથી માત્ર 14 કિલોમીટર, 14 કિલોમીટર છે. હવે આપણે થોડીક વારમાં જર્ની પૂરી થવાની છે. બ્લોગમાં બનાવી લેજો. ઘેર પહોંચીશું ત્યાં સુધી તમને બતાવીશું. ઘરે પહોંચી ગયા છે.